માતાજી, જય મા મોગલ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જશો? તો આજ ફરીથી નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેટલા 5:30 અને શું કહેવાય કંઈક સ્પેશિયલ બનવાનું છે. મારા પપ્પા કહેતા હતા પહેલાં તો ઘરનું લોકેશન બતાવી દઉં હું તમને બધાને. સો મારા પપ્પા હિસકા ખાઈ છે ત્યારે અહીંયા બેન જોઈ સુઈ ગઈ, દરરોજ સૂતી જ હોય કામે આવીને થાકી જાય એટલે. ને મારા મમ્મી કપડાં ધોવે છે ત્યારે. કામ શું કરો તમે? કપડાં ધોવો ને? એ વાત સાચી ને. હું કે મારી મમ્મી કપડાં ધોવે ને મારા પપ્પા કંઈ કહેતા તમને મળાવું જોઈએ. આવું પપ્પા કંઈ કહેતા હતા જો. જય માં મોગલ. આજે આપણે સ્પેશિયલ તમને કોઈ શાક ન ખાતું ને એવું શાક બનાવવું છે. તમે લગભગ તો આમ તો તારી બાઈએ તમને કોઈને આવડતું નહીં હોય ને તમને કોઈ ખાધું નહીં હોય. ફેવરેટ આપણે આ ખરેલાનું શાક બનાવવાનું છે. આપણે આનું કઈ રીતે બની જાય એ આખો બ્લોક તમે બતાવવાનો છે. એટલે ગમે મિત્રને ગમે બહેનોને ગમે માતાને બનાવવું હોય તો સરળતા પડે. તો પહેલાં આપણે એને પાણીથી ધોઈ નાખવાના છે. ધોઈને પછી એમાંથી છળિયા કાઢી નાખવાના. પછી એને શીરવું કરવાનું. શું કહેવાય મારા પપ્પા મેં પહેલી વખત સાંભળ્યું નામ કે આ ખલેલાનું શાક કોઈ દિવસ ખાધું તો નથી પણ પહેલી વખત ટેસ્ટ કરવાનો છે. તમે આખો બ્લોગ જોજો, કન્ટિન્યુ બિના રહેજો. હમણાં મારા પપ્પા શું કહેવાય ખલેલા ધોવા જાય એ તમને બતાવું અને રીત છે તમને સમજાવી દેશે કે કઈ રીતનું બને કઈ રીતનું ન બને. મેં તો કોઈ દિવસ નથી ખાધું, મારા પપ્પા બનાવે શાક ને પછી જો અત્યારે ધોવા ગયા છીએ. હાલો આપણે તમને હું બતાવી જ દઉં. તો અત્યારે ઓ બધું આ ડો એટલે અત્યારે તો ધોવે છે, ધોવા પડે કા પપ્પા? સાફ સફાઈ કરી દેવાનું. કહેવાય મસ્ત મજાના ખલેલા ધોઈ નાખ્યા છીએ. અને જો મારા પપ્પા કંઈક પ્રોસેસ કરે તમને બતાવું કે તમે આખો વિડીયો જોશો એટલે તમને ખબર પડે કે કઈ રીતનું આપણે ખલેલાનું શાક બનાવવું. ને જો અત્યારે મારા પપ્પા મસ્ત મજાના ઓલા કે ઠળિયા કાઢે છે કા પપ્પા? પેલા સાફ કરી ધોઈ ને અને આ રીતે ઠળિયા કાઢી નાખવાના. પછી આને આ રીતે બટકા કરી પછી આપણે એ રીતે બનાવી પછી આગળ લઈ પહેલાં અત્યારે સાફ સફાઈ કરી ને ઠળિયા કાઢી અને આ રીતે સાફ સફાઈ કરવાનું ધોઈ નાખવાનું. હવે આપણે ગેસ શરૂ કરીએ છીએ. ગેસ શરૂ કર્યો છે. હવે એમાં તપેલી મૂકીએ ને હવે આમાં તેલ નાખીએ. સ્વાદ પ્રમાણે તેલ ગરમ થઈ જાય પછી એમાં આ છે ધાણા. પછી ધાણા નાખવાના. તેલ ગરમ થઈ જાય પછી આ ધાણા જીરું, આ વઘાણી, આ મરચું, આ હળદર, આ નિમક ને 2 દાણા અજમો નાખ્યું. બધી વસ્તુ થોડી થોડી એડ કરીશું. હવે આપણે નાખીએ છીએ ખલેલા. ખલેલા નાખ્યા ને હવે મરચાં નાખી દઈએ ને આ છે આદુ. આ મીઠો લીમડો છે. અને આપણે સડી જાય પછી લીંબુનો રસ નાખ્યું ને હવે આપણે થોડુંક નિમક નાખી દઈએ. થોડુંક ઓછું નાખ્યું હતું સ્વાદપૂર્વક નિમક. થોડીક હળદર નાખી ને મરચું આપણે થોડુંક શાક વ્યવસ્થિત સડી જાય પછી આપણે નાખ્યું. અત્યારે હલાવી નાખીએ આપણે. હવે આને 2 મિનિટ ઢાંકી દઈએ. 2 મિનિટ ઢાંકી પછી કોથમરી, લીંબુનો રસ પછી નાખીએ. હવે શાક આપણું સડવા આવી ગયું છે ને હવે એમાં થોડુંક મરચું નાખીએ આપણે સ્વાદ પૂરતી ને થોડુંક દહીં નાખીએ આપણે
દહીં મિત્રો તમારે જે પ્રમાણે નાખવું એ અમે આ રીતે આ દહીં નાખી પછી આને આ રીતે મિક્સ કરી દેવાનું મરચું દહીંને ને સ્વાદ પ્રમાણે ગાંઠિયા નાખીએ આપણે હવે એમાં લીંબુનો રસ એડ કરીએ છીએ બસ હવે આપણું સડી જાય પછી પાછા ટેસ્ટ કરીને જોઈએ આપણે તો અત્યારે ફાઇનલી શાક મિત્રો આપણે બની ગયું છે સ્પેશિયલ ખલેલાનું જે આપણે જમવા બેસ્યું તે ટેસ્ટ કરીશું અત્યારે ઠરવા દઈએ છીએ ને ફક્ત આમાં 4 થી 5 મિનિટ જ લાગે બનાવવું જે તમારે જે રીતે બનાવવું હોય એ રીતે બનાવજો અમે તો આ ખલેલાને પહેલાં ધોયા પછી એને ઠળિયા કાઢ્યા પછી 4 કટિંગ કર્યું પછી એમાં સ્વાદ પ્રમાણે આદું નાખ્યું લીંબુ નાખ્યું દહીં નાખ્યું મીઠો લીમડો કોથમરી ધાણા આખા પછી ધાણા જીરું મરચું મીઠું હળદર દહીં નાખ્યું સ્વાદ પ્રમાણે તેલ આપણે પહેલાં ગરમ કર્યું ને પછી થોડુંક 2 કપ જેટલું પાણી એડ કર્યું ને હવે જમવા બેસી તે ટેસ્ટ કરશું ને તમે પણ તમારી ઘરે આ રીતે બનાવી શકો છો નવીન શાક છે અને મેં તો આ સુપર બન્યું હવે જમવા બેસી તે બીજા વખાણ કરે તે આપણે માન્ય કરી દઈએ અત્યારે મિત્રો આપણે છે ને શાક બધું આપણે કમ્પ્લીટ અત્યારે મારા પપ્પાએ બનાવી નાખ્યું છે અને આપણે છે ને જો જમવાની આપણે મિત્રો છે ને ચારી ગણ નાખી છે અત્યારે લાઇટ નથી ને એટલે આપણે દેશી દુકાળ ટેકનોલોજી આપણે કરાવ્યું છે થોડુંક ફોકસ કરજો આની પા ગ્લેપ છે તો શાકનું મિત્રો છે ને ટેસ્ટ ડે આપણે લેવાનું છે લઈ તો ગ્લેપ દે મને આ મિત્રો છે ને ઉપર પહેલાં છે ને મિત્રો મને દેશી જુગાડ મિત્રો આપણે બતાવી દઉં ને ફોકસ આવડું ફોકસ છે તો મારા પપ્પાએ મિત્રો શાક બનાવેલ છે હવે કેવું છે કેવું નહીં મારા માને પૂછ્યું આપણે કામમાં કે શેનું શાક છે શાક છે ખલેલાનું. તો મિત્રો નવું શાક આપણે છે આપણે ખલેલાનું આપણે પહેલી વાર બનાવ્યું છે ને જમીને પછી જોઈ કેવું છે તો પેલા પોપર ટેસ્ટ કરીએ એમાં કરો એટલે આપણે ગલેપ છે ને મિત્રો હામાં આપણે રાખવો પડે એમ છે આ ટેકનોલોજી છે કેમ કે લાઇટ ટીચર નથી આમ ફોકસ સરખું પાડવું પડે એમ નકર કાળા મેં હા બધા જય માતાજી, બધા હાલો જમવા બેસી જઈએ. ખોટું નહીં માં કહેતા એમાં ક્યારેક આપણે બનાવવું ટાઈમ આવે ને આ બધાને મિત્રોને જે ખબર પડે ક્યારેક તમારા મિત્રો છે ને બનાવવું તમને ખબર પડે હવે જો શેક કરે છે મસ્ત બન્યું. આ દગો ને મારા પપ્પાએ બનાવ્યું એટલે એમ સારું છે શાક. નકા મારા માના છે ને મિત્રો વખાણ કર્યા હશે કે મારા પપ્પાએ બનાવ્યું તેનું સારું થયું હોય એમ એવું ન આપણે જાગૃતિ બેનને શીખાડશું પછી હે શાક તો એક નંબર કોઈ પણ મિત્રોને શાક ખલેલાનું બનાવવું હોય તો આ પહેલેથી સેટ થઈ તમે બ્લોક દો એટલે તમે પાકો અંદર આવી જાય ઘણી બધી માહિતી અમને તમને આપી દીધી છે ને આ રીતે બનાવે ને તમારા જે શાક બને ને એ રીતે તમારે બનશે અને બધી પ્રકારના બાકી શાક છે ને જો મિત્રો એક આમ દેખાવામાં જ છે ને મસ્ત લાગે છે જો મિત્રો બધી એક નંબર છે બધી પ્રકારના સ્વાદ મળી જાય એમાં આપણે આ બેનને શાકું ને બેન તારે પછી રાખી દે ભૂંગળા. કેમ પછી ખાઈ લે. તો આ મિત્રો બેન આપણે પછી આપણે ખાઈ એમ કહે છે બાકી અત્યારે છે ને આમ કેમ પણ ફોકસ પડે છે તેની ઉપર જોરદાર લાગે ને આપણે હિરલ બેન છે ને આમ હિસકો ખાઈ છે લાઇટ નથી ને એટલે મિત્રો આપણે છે ને દેશી જુગાડ આવો કરવો પડે એમ છે જો બાકી અત્યારે શાક તો બન્યું છે મસ્ત કામાં બહુ સરસ બન્યું છે. બાકી અત્યારે શાક છે ને મિત્રો બની ગયું છે અને જો આપણે ડેમો આપણે લઈ લીધો છે અમારા મમ્મી પપ્પાએ બે ખાઈ લીધું અને શાક બન્યું છે મિત્રો એક નંબર તો મિત્રો આજનો વ્લોગ તો છે ને લગભગ બની જ હોય છે બરોબર એટલે આજનો વ્લોગ મિત્રો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીશું કાલે તમને આવા જ તે મસ્ત નવા શું કે રેસીપી આપણે વ્લોગ મિત્રો જો તમને શીખવા હોય ને નવું મિત્રો તમારે જાણવું હોય તો કોમેન્ટ કરી દેજો તો એની ઉપર મિત્રો આપણે ક્યારેક આપણે આવો વ્લોગ બનાવીશું બાકી આજનો બ્લોગ મિત્રો તમને ગમ્યું હશે ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીશું કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.